આજના મુદ્દાની અંદર આજે આપણે સમાંતર શ્રેણીનો બીજો લેક્ચર ચાલુ કરીએ છીએ। આપણે આગળના લેક્ચરમાં શું જોઈ ગયા સમાંતર શ્રેણીમાં? તો પહેલા તો સમાંતર શ્રેણીમાં a ને શું કહેવાય? પ્રથમ પદ। d ને શું કહેવાય? સામાન્ય તફાવત। બરોબર, ખ્યાલ આવી ગયો? a અને d ને આપણે જે શ્રેણી હતી 2 4 6 8 ડેશ 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 એમાં શું કહેતા હતા? આને શું કહેતા હતા? a। અને આ બંને વચ્ચેના ડિફરન્સને શું કહેતા હતા? d1 d2 એમ દર્શાવતા હતા। કેમ? સમાંતર શ્રેણીમાં તો બંનેનો તફાવત કેવો હોય? સરખો હોય। બરોબર, હવે આજે આપણે આને લગતા થોડા બે એક્ઝામ્પલ જોઈએ જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે, જોઈએ। બરોબર, તો જો શું રકમ આપેલી છે કે એક 3 ક્રમિક પદો આપે છે, k+1 3k અને 4k+2। બરોબર, હવે આ શું છે? કોઈ સમાંતર શ્રેણી હોય એના ક્રમિક પદ છે। બરોબર, તો શું શોધવાનું કીધું છે? k ની વેલ્યુ શોધવાની છે। બરાબર, શું કરીશું કે જો અહીંયા એમ કીધું છે કે આ 3 પદો કેવા છે? સમાંતર શ્રેણીના પદો છે, પણ એવું નથી કીધું કે સમાંતર શ્રેણી અહીંથી ચાલુ થાય છે। બરોબર, જો અહીંથી સ્ટાર્ટ થતી હોય તો આપણે a ની જગ્યાએ આ પદ લઈ શકતા હોય, પણ અહીંયા તો શું કીધું છે? આ 3 પદો કોઈ સમાંતર શ્રેણીના પદો છે, એટલે કે આ પદ પ્રથમ પદ હોય પણ ખરા અને ના પણ હોય। બરાબર, તો જો તો શું થશે? પહેલા તો આપણને એ ખબર છે કે d એટલે શું થાય? તો કે સામાન્ય તફાવત થશે। તો હવે d પ્રમાણે ગણીએ તો પહેલું શું લખીએ? d1। તો પહેલો તફાવત શું થશે? તો a2 - a1 થાય। સમાંતર શ્રેણી છે એટલે a2 કેટલો આપે છે? તો 3k। a1 કેટલો આપે છે? તો k + 1, એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું એટલે a2 - a1 લખ્યું। બરોબર, તો જો 3k માંથી 1k જાય તો 2k અને વત્તા 1 લખાય। હવે જો એ રીતે શોધીએ d2 શું થશે? ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું। ત્રીજું પદ કેટલું આપ્યું છે? 4k + 2, એમાંથી બીજું પદ બાદ કરીએ 3k। 4k માંથી 3k જાય તો કેટલા વધે? 1k અને વત્તા 2 એમના એમ। બરાબર, હવે જો આપણને ખબર છે કે સમાંતર શ્રેણી હોય તો એના બે પદો વચ્ચેનો તફાવત કેવો હોય? સરખો હોય। તો જો અહીંયા શું તફાવત સરખો હોય એટલે d1 = d2 લખાય। d1 ની કિંમત શું છે? 2k + 1 અને d2 ની કિંમત કેટલી છે? k + 2। હવે શું કરીશું? k શોધવાનો છે તો k આ સાઈડ લઈ દઈશું તો શું થશે? 2k - k, આ પ્લસમાં હતો તો આ બધા આવતો તો માઈનસ થઈ જાય બરાબરની, અને આ +1 આ સાઈડ જશે બરાબરની તો શું થઈ જશે? માઈનસ થઈ જશે, એટલે કે નિશાની બદલાઈ જાય। 2k માંથી 1k જાય તો k અને 2 માંથી 1 જાય તો 1, તો k ની વેલ્યુ શું આવી? 1। તો આ ક્રમિક પદો હશે કોઈ શ્રેણીના તો એ શ્રેણી k ની વેલ્યુ શું હશે? 1 હશે। બરોબર, તો જો આ રીતનો દાખલો પરીક્ષા માટે કેવું હોય? ઇમ્પોર્ટન્ટ હોય, આવું પૂછી લે પરીક્ષાની અંદર। બરોબર, એટલે થોડોક આપણને ખ્યાલ હોવો જોઈએ બેઝિક। ચલો આગળ જોઈએ। જો હવે સમાંતર શ્રેણીની અંદર જે પરીક્ષામાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે અને જેનાથી દાખલા પૂછાય છે એવા સૂત્ર આધારિત દાખલા કે જો આપણે અહીંયા લખતા હતા। બરોબર, કોઈ શ્રેણી હતી 3 6 9 10 12 15 ડેશ ડેશ ડેશ। બરોબર, તો આને આપણે શું કહેતા હતા? a કહેતા હતા। આ બંને વચ્ચેના તફાવતને શું કહેતા હતા? d કહેતા હતા। બરોબર, હવે આપણને ખબર છે કે આ કયું પદ કહેવાય? તો પ્રથમ પદ a1 કહેતા હતા, બીજું પદ a2 કહેતા હતા, ત્રીજું પદ a3 કહેતા હતા। બરોબર, તો એ રીતે હવે તમને કોઈ પણ આ તો નજીકના પદ છે એટલે ખ્યાલ આપણે એમ કહી દે કે ભાઈ ચલો 22મું પદ શોધો। બરોબર, તો શું કરશું? આવી રીતના આપણે ગણી તો શકીએ ની અંદર d ઉમેરીને। બરોબર, તો એના માટે એક સૂત્ર છે, તો કે કયું સૂત્ર? nમું પદ શોધવા માટેનું સૂત્ર। અહીંયા 22મું પદ કીધું છે, જો અહીંયા આપણે a1 કહીએ કે અહીંયા a2 કહીએ કે 22મું પદ કયું હોય? એ 22 હોય। તે રીતના nમું પદ શોધવું હોય તો એ કયું હોય? એ nમું પદ હોય। 22મું પદ શોધવું હોય તો એ 22 કહેવાય, તો nમું પદ શોધવું હોય તો an કહી શકીએ ને આપણે। તો શું સૂત્ર આવશે? જો તો કે પ્રથમ પદ વત્તા n - 1 એટલે પદોની સંખ્યા -1 ગુણ્યા d। આ શું છે? nમું પદ શોધવા માટેનું સૂત્ર। બરોબર,
તો સૂત્ર યાદ રાખવાનું છે, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, બરોબર. આ સૂત્ર વગર આ દાખલા ગણી શકાય નહીં. તો જો n નું પદ શોધવા માટેનું સૂત્ર શું છે? an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. a એટલે શું થાય? તો કે પ્રથમ પદ, n એટલે પદની સંખ્યા અને d એટલે તફાવત. આ તમારે લખી દેવાનું, સૂત્ર લખીને મોટે કરી દેવાનું. 5 વાર લખીને મોટે કરશો તો યાદ રહી જશે, બરોબર. 10મા ધોરણ માટે an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. જો આ દાખલો ગણી આવે, 22મું પદ શોધવાનું છે. 22મું પદ એટલે શું થાય? a 22. એમાં a કેટલો આપેલો છે? તો પ્રથમ પદ 3 આપેલું છે, વત્તા n માઇનસ 1 એટલે કયું પદ? 22મું પદ, તો 22 માઇનસ 1, બરોબર. અને d કેટલો આપેલો છે? તો 6 માંથી 3 જાય તો 3 વધે, બરોબર. તો અહીંયા 3 લખી દીધા. તો 3 વત્તા 21 ગુણ્યા 3, 3 વત્તા 21 તરી 63 એટલે 66. તો 22મું પદ કયું હશે? 66 હશે, બરોબર. 22મું પદ કયું હશે? 66 થઈ શકે. તો આ સૂત્રના આધારે આપણે સરળતાથી દાખલાઓ ગણી શકીશું, બરોબર. તો ખ્યાલ આવી ગયો તમને બધાને? તો હવે બધા આપણે આગળના દાખલા આ સૂત્ર આધારિત ગણીશું. તો ચલો ચાલુ કરીએ આગળના દાખલા ગણવા માટેનું. જો રકમ આપી છે કે સમાંતર શ્રેણી 2 7 12 ડેશ 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 નું 10મું પદ શોધો. હવે શ્રેણી કઈ આપી છે? તો કે 2 7 12 ડેશ ડેશ ડેશ. તો આપણે પહેલા તો બધા ડેટા લખી દેવાના, જેથી પરીક્ષાની અંદર ભૂલ ના પડે, બરોબર. પ્રથમ પદ 2, સામાન્ય તફાવત 7 માઇનસ 2 એટલે કે 5. એટલે શું કર્યું? આ a2 માઇનસ a1, બરોબર. તો બંને મળી ગયા. n બરાબર કેટલા આપેલા છે? તો કે 10. શોધવાનું શું કીધું છે? 10મું પદ an શોધવાનું. જો અહીંના 10મું પદ કીધું હોય તો an શોધવાનું, બરોબર. an ના કહેવાય, a 10 કહેવાય, બરોબર. a 10 શોધવાનું કીધું છે અને n બરાબર 10 લઈ લેવાનું. તો આપણું સૂત્ર શું હતું? તો a પહેલી વાર છે એટલે લખું છું, an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. એટલે a 10 બરાબર a ની જગ્યાએ શું લખીશું? 2, n ની જગ્યાએ 10 માઇનસ 1 ઇન્ટુ d ની જગ્યાએ શું લખીશું? 5. શું આવશે? 2 વત્તા 10 માંથી ગયા તો 9, 9 5 45, બરોબર. એટલે કે શું જવાબ આવશે? 47. એ 10 બરાબર, એટલે કે 10મું પદ શું હશે? 47 હશે. તો આ રીતે આખો દાખલો ગણવાનો. આના માર્ક આપણે પરીક્ષાની અંદર હોય છે, બરોબર. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ગણવાનું. બધી પહેલા ડેટા ખાસ લખવાના, ભૂલવાનું નહીં, જેથી આપણી પરીક્ષામાં ભૂલ પડવાની સંભાવના ઘટી જાય. ચાલો આગળનો દાખલો જોઈએ. જો શું આપેલું છે? બીજો દાખલો કે સમાંતર શ્રેણી આપેલી છે. કઈ સમાંતર શ્રેણી છે? 21 18 15 ડેશ ડેશ ડેશ, બરોબર. આ સમાંતર શ્રેણી આપેલી છે. કયું પદ માઇનસ 81 થાય? હવે શું કીધું છે કે કયું પદ માઇનસ 81 થાય? એટલે કે માઇનસ 81 કયું પદ થાય એ શોધવાનું કીધેલું છે. તો હવે આની અંદર શું કરશું? આપણને શોધો. આમ તો બધા દાખલામાં શું કહેતા હતા કે આ પદ શોધો, આ પદ શોધો, બરોબર. આમાં તો પદ આપેલું જ છે કે માઇનસ 81. તો એ n બરાબર શું કહેવાય? માઇનસ 81 આપેલા કહેવાય. હવે આપણે શોધવાના શું છે? n શોધવાના છે. કયું પદ માઇનસ 81 થાય? તો n મું પદ માઇનસ 81 થાય. તો ભાઈ એ n શોધવાનું છે, બરોબર. તો જુઓ આની અંદર શું આપેલું છે? પહેલો તો a બરાબર 21, d બરાબર 18 માઇનસ 21 શું થશે? માઇનસ 3 થશે. 18 માંથી 21 જાય તો 3 અને મોટી સંખ્યાનું નિશાન એટલે માઇનસ 3 આવશે જવાબ. તો a અને d મળી ગયા. આપણે કશું કરવાનું નહીં. શું યાદ રાખવાનું? સૂત્ર. કયું સૂત્ર? a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d, બરોબર. જો આની અંદર શું કરશું? an બરાબર તો કેટલા આપેલા છે? માઇનસ 81 આપેલા છે. a બરાબર શું આપેલા છે? 21. n આપણે શોધવાના છે, બરોબર. અને d બરાબર કેટલા આપેલા છે? માઇનસ 3. શું કરીશું? તો 21 પહેલા આ સાઈડ લઈ દઈશું. ચલો પહેલા એમને એમ રાખીએ, બરોબર. અંદર ગણતરી કરીએ. 21 વત્તા આ માઇનસ 3 અંદર ગુણાય તો શું થશે? માઇનસ 3n માઇનસ માઇનસ પ્લસ થશે એટલે પ્લસ 3, બરોબર. હવે શું થશે? 21 આમ પ્લસ અંદર ગુણાશે તો માઇનસ 3n વત્તા 3 લખીશું, બરોબર. હવે શું કરીશું આગળ કે માઇનસ 3n આ સાઈડ લઈ દઈશું એટલે શું થઈ જશે? પ્લસ 3n થઈ જશે. અને માઇનસ 81 પેલી સાઈડ જશે તો પ્લસ 81 થઈ જશે. 21 વત્તા 3m ના m અને વત્તા 81. તો જો શું જવાબ આવ્યો? 21 ને 3 24 એટલે કે 1 ને 3 4 ને 1 5 અને 2 ને 8 10 એટલે 105. હવે 105 ભાગ્યા 3 અહીંયા n એમ રાખીશું અને 105 ભાગ્યા 3 શું થશે? જવાબ 3 તરી 9
1 વધી 5 આવે 3 પંચા 15 એટલે n બરાબર શું આવ્યું 35 જવાબ આવશે. તો શું આવ્યું 35મું પદ. કયું પદ 35મું પદ એટલે કે n બરાબર શું થશે 35. તો એ 35 બરાબર શું થશે -81 થાય. જો આપણને એટલી ખબર પડવી જોઈએ કે આ એક સૂત્ર આપેલું છે એની અંદર શું હોય 1 2 3 અને 4 પદ આપેલા છે. 4 માંથી કોઈ પણ શું આપેલા હોવા જોઈએ 3 પદ આપેલા હશે અને ચોથું શોધવાનું કીધું હશે. આની અંદર શું કીધું હતું જો એક આ આપેલું હતું, એક આ આપેલું હતું અને એક આ આપેલું હતું. આ આપણને શોધવાનું કીધું હતું. એટલે કોઈ પણ આપી શકે. આપણે યાદ શું રાખવાનું 4 પદ આપેલા છે એમાંથી કોઈ પણ 3 આપેલા હશે તો ચોથું પદ આ સૂત્ર પરથી મળી જશે. બરાબર. અને આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આટલા સુધી ડેટા લખવાના પછી ગણવાનું ચાલુ કરવાનું. ખ્યાલ આવી ગયો? ચલો આગળનો દાખલો જોઈએ. શું આપેલું છે જે સમાંતર શ્રેણીનું ત્રીજું પદ 5 હોય. બરોબર. એટલે શું કીધું ત્રીજું પદ કેટલું આપેલું છે 5. પછી શું કીધું 7મું પદ 9 હોય. તો 7મું પદ કેટલું હોય 9 હોય. જો તો એવી સમાંતર શ્રેણી શોધવાની છે. એક પદ કોઈ આપેલું છે, બીજું કોઈ એક પદ આપેલું. આપણે આખી શ્રેણી શોધવાની કરી છે. તો કઈ રીતે શોધીશું જુઓ. હવે આપણને એટલી ખબર હોય કે ત્રીજું પદ કોને કહેવાય તો કે a3 ના કેટલું આપેલું છે 5. બરોબર. 7મું પદ કોને કહેવાય તો a7 કેટલા આપેલા છે 9. હવે મેં તમને એક વસ્તુ યાદ રખાઈ હતી કે કોઈ પણ પદ શોધતા હોઈએ તો એ પદનું સૂત્ર શું બનતું હતું તો કે એ આગળ એમને એમ આવતા હતા વત્તા કરી અને જેટલા હું પદ કીધું એના કરતા એક ઓછો ડી આવે એટલે કે 2d બરાબર શું થશે 5. આ કીધું તું આગળના વિડીયોમાં કે જે પદ આપેલું હોય એનું સૂત્ર બનાવવું હોય તો શું થશે એ a વત્તા જેટલી સંખ્યા આપી હોય એના કરતા એક ઓછો કરી અને d જોડે ગુણી દેશું. બરાબર. a + 2d. જો આ સૂત્ર બની. આમ ડાયરેક્ટલી આનું સૂત્ર બનાવીએ ને તો પણ એ જ બને. જો an બરાબર a વત્તા n - 1 * d. બરાબર. આ મેન સૂત્ર છે આપણો. હવે એની અંદર a ની જગ્યાએ શું આપેલા છે 3 તો 3 ના 3 a m ના m વત્તા એની જગ્યાએ શું લખી શકાય તો 3 લખી શકાય -1 * b. તો આ a m ના m રે 3 માંથી એક જાય તો શું થશે 2 અને d m ના m. જો આ પદ પરથી આ ડાયરેક્ટ લખ્યું અને સૂત્રથી ગણીએ તો આ જવાબ આવે. બરાબર. એટલે એમની જ વસ્તુ છે પણ આપણે આટલી લાંબી માથાકૂટ ના કરવી પડે કે આટલું લાંબુ યાદ ના રાખવું પડે. માટે સરળ યાદ રાખવાનું. a3 કીધું હોય તો a વત્તા 2d. એ રીતના અહીંયા જો a7 કીધું તો શું થશે ડાયરેક્ટ a વત્તા 6d બરાબર 9. પડી ખબર? તો જો આ રીતનું આટલું કરવાનું છે. બરાબર. આ યાદ રાખવાનું. આ નીચે વાળી વસ્તુ તમે નોટ કરી દેજો. આ બંને વસ્તુ મળી ગઈ. તો જો આ શું મળશે સમીકરણ 1 અને આને શું કહીશું સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 સમીકરણ મળી ગયા. બરાબર. આ શું કહેવાય આના પરથી આપણે શું કરીશું લોપની રીતથી દાખલો ગણવાનો. બરાબર. હવે એ કઈ રીત છે તો જુઓ શું કરશું તો સમીકરણ 1 n 2 પરથી શું કરશું પહેલું સમીકરણ આ લખીએ a વત્તા 2d બરાબર 5. બીજું સમીકરણ લખીએ a વત્તા 6d બરાબર 9. તો જો હવે શું કરવાનું આપણે લોપની રીતની અંદર માઇનસ માઇનસ અને માઇનસ આ બંને પદ લખવાના આવી રીતના અને આ પદની નિશાની બદલી દેવાની. જો આની નિશાની માઈનસ કરી દેવાની, આની નિશાની માઈનસ કરી દેવાની, આની પણ માઈનસ કરી દેવાની. એટલે જે આપ્યું એનાથી બદલાઈ જાય. બરોબર. તો જો a પ્લસ a અને માઈનસ એ ઉડી ગયા એટલે અહીંયા તો શું આવશે નહીં. આ નિશાની નહીં જોવાની, આ જોવાની. -6d + 2d એટલે શું છે મોટી સંખ્યાની નિશાન માઈનસ 6 માંથી 2 જાય તો 4d બરાબર. અહીંયા -9 + 5 તો શું થશે મોટી સંખ્યાની નિશાન -9 માંથી 5 જાય તો 4. તો જો માઈનસ માઈનસ બંને બાજુ ઉડી ગયા એટલે 4d બરાબર 4 આવશે. તો d બરાબર શું આવ્યું 1. આ 4 બાદ ભાગાકારમાં જતા રહે 4 આ 4 બરાબર. d બરાબર 1 મળ્યો. હવે જો શું કરશું d ની કિંમત મળી ગઈ. હજુ આપણે a ની કિંમત શોધશું તો આપણને શ્રેણી મળશે. બરાબર. તો જો અહીંયા શું કરશું આ d ની કિંમત ગમે તે એક સમીકરણમાં મૂકી દઈએ તો d બરાબર 1 સમીકરણ 1 માં મૂકતા તો જો શું કરશો a + 2 કૌંસમાં 1 બરાબર 5 બરોબર. તો શું થશે a બરાબર ડાયરેક્ટ લખું છું બરોબર 5 - 2 આ 2 કા 2 અને આ બે જતા રહે તો માઈનસ એટલે a બરાબર શું મળ્યા 3 મળી ગયા. પડી ખબર એટલે સુધી. હવે જો આપણને શું મળી ગયું d પણ મળી ગયું અને a પણ મળી ગયું. હવે આપણા પાસે શું છે સમાંતર શ્રેણી માટેની વ્યાપક સૂત્ર છે.
અથવા વ્યાપક સૂત્ર ના ખબર પડે તો શું કરશું, શ્રેણી શોધવાની કીધી છે તો આ આખા સૂત્રમાં n ની જગ્યાએ પહેલા 1 મૂકો, પછી 2 મૂકો, પછી 3 મૂકો અને પછી 4 મૂકી દો. તો આપણે પ્રથમ પદ શોધવાનું છે. તો જો a1, તો a1 નું સૂત્ર શું થાય, તો a1 તો આપેલા છે, a1 બરાબર a બરાબર 3 થશે પ્રથમ પદ. બીજું પદ શું થશે, a2, a2 નું સૂત્ર હાલ જ કીધું, આના ઉપરથી શું થશે, a વત્તા 2d, તો a વત્તા 2d શું થશે, હા સોરી a વત્તા d, અહીંયા 2 આપે છે એટલે પૂછું, 3 વત્તા d કેટલો આપ્યો છે 1, એટલે શું આવશે 4. ત્રીજું પદ a વત્તા 2d શું આવશે, 3 વત્તા 2 કૌંસમાં d કેટલો છે 1, 2 1 2 ને 3 5, અને ચોથું પદ શું આવશે a વત્તા 3d એટલે શું થશે 3 વત્તા 3 કૌંસમાં 1 એટલે 3 3 6. તો શું બની શ્રેણી તમારી, શ્રેણી બની 3 4 5 6 ડેશ ડેશ ડેશ. ખ્યાલ આવી ગયો એટલે સુધી? જો આ રીતે ગણાય. ત્રીજું પદ, તો હા ભાઈ ત્રીજું પદ આ ત્રીજા પદના ઇંગ્લિશમાં કહેવાય a3. a3 નું સૂત્ર શું બને, a વત્તા 2d. એ રીતના 7નું પદ, એનું સૂત્ર શું થશે a7. a7 નું સૂત્ર શું બને, a વત્તા 6d. પછી સમીકરણ 1 અને 2 એક જેવા સમીકરણો હોય તેનું શું થશે, લોપ કરશું એટલે d અને a મળશે. આપણને આપણા સૂત્ર માટે શેની જરૂર હતી, આના અંદર શેની જરૂર પડે આપણને, a અને d ની, કારણ કે n એટલે તો 1 2 3 4 મૂકતા જશું એમ શ્રેણી બનતી જશે. બરોબર, તો આપણને શ્રેણી મળી આ રહી. બરોબર, a1 a2 a3 અને a4 પરથી. ચલો હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક આપજો અને સબસ્ક્રાઇબ કરજો. બરોબર, અને તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ. જો શું આપ્યો છે પ્રશ્ન, સમાંતર શ્રેણી આપેલી છે 10 7 4 ડેશ 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 -62. બરોબર, એટલે આ શ્રેણી કેવી આપેલી છે, જો 10 7 4 ડેશ 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 અને -62. અહીંયા એક અંતિમ બિંદુ આપેલું છે. બરોબર, પ્રથમ પદ થી ચાલુ થાય અને અંતિમ પદ આપેલું છે. આપણે પ્રથમ પદને શું કહેતા હતા, a કહેતા હતા. અંતિમ પદને શું કહેતા હતા, an અથવા l, આ બે માંથી કોઈ પણ એક કહેતા હતા. બરોબર, an કહેતા કાં તો l કહેતા. બરોબર, હવે આ વસ્તુની અંદર દાખલો શું આપેલો છે કે 11મું પદ શોધો. 11મું પદ તો કીધું છે પણ કેવું, છેલ્લેથી 11મું પદ. આપણે કોઈ શ્રેણી ખબર હોય, બરોબર, ધારો કે 1 2 3 4 5 અને 6 આવી એક શ્રેણી આપેલી છે. બરોબર, હવે આની અંદર એમ કે ભાઈ છેલ્લેથી બીજું પદ શોધો. આ છેલ્લેથી પહેલું, છેલ્લેથી બીજું પદ કયું થાય આની અંદર, તો જો આ પહેલું પદ અને બીજું પદ, છેલ્લેથી બીજું પદ આ થાય. એ છેલ્લેથી બીજું પદ પહેલાથી કયું ગણાય, તો આ 1 2 3 4 અને 5. જે પદ છેલ્લેથી બીજું છે એ પહેલાથી કયા નંબરે આવે છે, તો 5મા નંબરે આવે છે. તો એ જ રીતે અહીંયા છેલ્લેથી 11મું પદ કીધું છે, અહીંથી 11મું પદ જશું તો 11મું પદ પહેલાથી કયું આવશે એ જોવું પડશે આપણે. અને એના આધારે અહીંયા શું કરી શકીએ, જો અહીંયા છેલ્લેથી બીજું કીધું તો અહીંયા પહેલાથી એ પદ કયું, 5મું. તો આપણે શોધવાનું શું, a5 શોધીએ તો શું આવશે, a વત્તા 4d. સૂત્ર ઉપરથી ડાયરેક્ટ જ છેલ્લા જે a5 શોધીશું એટલે 5મું પદ મળશે. અને 5મું પદ શું હશે, તો કે છેલ્લેથી બીજું પદ હશે. અહીંથી જોઈશું તો a5, પણ આમ છેલ્લેથી જોઈએ તો શું થાય, છેલ્લેથી બીજું પદ બની જશે. આ જે જવાબ આવે એ જ આનો જવાબ હશે. તો એ જ રીતે આપણે આની અંદર પહેલા તો છેલ્લેથી 11મું પદ રહ્યું એ પહેલાથી કયું પદ ગણાય એ શોધવું પડશે, અને એના પછી આપણે એ પદનો જવાબ લાવી શકીશું. બરોબર, તો ચલો જોઈએ શું કહેવા માંગે છે. જો શું લખીશું, પહેલા તો સૂત્ર લખીએ, an બરાબર a વત્તા n-1 ઇન્ટુ d. હવે અહીંયા a બરાબર શું આપેલા છે 10, d બરાબર શું આપેલા છે 7 માઇનસ 10 એટલે કે -3. બરોબર, અને આપેલા છે l અથવા શું કહી શકીએ an, જે કેવું હોય તમારે. બરોબર, એનો જવાબ શું આપેલું છે -62. તો આ સૂત્રમાં લખી દઈએ બધું, -62 બરાબર a ની જગ્યાએ 10 વત્તા n m ના m -1 એટલે કે, અને d એટલે -3. બરોબર, તો પહેલા તો આ પદોની અંદર સંખ્યા કેટલી છે શોધવા માટે આપણે n શોધવો પડશે. તો એટલે ખબર પડશે કે ભાઈ આટલા પદો છે, આટલા પદોમાંથી છેલ્લેથી 11મું પદ શોધવાનું છે. બરોબર, તો જો પહેલા -62 10 આ -3 અહીંયા ગુણી જશે એટલે -3n અને વત્તા 3. બરોબર, તો જો હવે આ -3n આ સાઈડ અત્યારે તો +3n, આ -62 પેલી સાઈડ લઈ ગઈ એટલે 10 વત્તા 3
વત્તા 62. 62 ને 3 65, 65 ને 10 75, બરોબર. અને n બરાબર શું થશે? 25 મળશે. 25 તારી 75 એટલે બરોબર. આટલું પૂરું. એટલે પદોની સંખ્યા કેટલી છે આ શ્રેણીની અંદર? પદોની સંખ્યા કેટલી થઈ ગઈ? અહીંયા લખી દઈશું આપણે n બરાબર 25 પદો છે. હવે 25 પદો હોય તો જો આપણે અહીંયા ધારો કે લખીએ, આમ લખી શકીએ 1 2 3 4 5 6 7 8 9 ને 10, 11 12 13 14 15 16 17, પછી 18 19 20 21 22 23 24 અને 25. આટલા 25 પદો કહેવાય. તો જો આ લાઈન સર આપણે 25 પદો લખ્યા. હવે શું કીધું છે? છેલ્લેથી 11મું પદ. તો અહીંથી 11મું પદ ગણીએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 11. આ પદ કયું બન્યું? છેલ્લેથી 11મું પદ બનશે, બરોબર. હવે જે છેલ્લેથી 11મું પદ બન્યું પહેલેથી કયું છે? તો કે 15મું પદ, બરોબર. 15મું પદ તો આપણે શોધવું પડશે. 15મું પદનું સૂત્ર શું થાય? a 15. એ 15 નું શું સૂત્ર છે? ડાયરેક્ટ શોર્ટકટ a વત્તા 14d. એ કેટલો આપેલો છે આપણને? આની અંદર જો આ શ્રેણીને આપણે ક્રમ લખ્યો, પણ એની સંખ્યા શું હોય? તો 10. તો અહીંયા 10 લખીશું. 14 ના 14 અને d કેટલા આપેલા છે? -3. તો અહીંયા લખીશું -3. તો શું થશે? 10 વત્તા 14 એકા 14, 14 દુ 28 અને 14 તરી 42, બરોબર. -42 પ્લસ 10 એટલે -32, બરોબર. તો -32 અહીંયા શ્રેણીની અંદર -32મું પદ હશે, એટલે કે પદ તો 15મા નંબરનું, પણ એ કયું હશે? -32 પદ હશે, બરોબર. તો જવાબ શું આવશે આપણો? કોઈ પણ શ્રેણીનું એ છેલ્લેથી જે 11મું પદ કે છે, એટલે કે પહેલાથી 15મું, એ છેલ્લેથી કેટલું છે? 11મું. અને કઈ એટલું છે? -32 છે. પણ જો આવી ગણતરી કરવા પેપરમાં ના બેસાય, બહુ વધારે આપેલું હોય તો શું કરશો? આ તો મેં તમને સમજાવ્યું કે આ રીતનું આવું સિસ્ટમથી થાય, બરોબર. પણ હકીકતમાં આ રીતે ગણવા બેસાય નહીં તો શું થશે? 3 કલાક આની અંદર જતા રહેશે પેપરની અંદર, પ્રશ્નની અંદર, બરોબર. શું કરવાનું આની અંદર? કે આપણને એટલી ખબર પડી ગઈ કે n બરાબર શું આપેલા? 25 આપેલા છે. તો n બરાબર 25 હોય તો આપણે શું કરવાનું? છેલ્લેથી 11મું પદ શોધવું હોય તો ડાયરેક્ટ જ શોધી દેવાનું. જો કોઈ પણ દાખલાની અંદર જે કીધું હોય ને છેલ્લેથી 11મું પદ, હવે છેલ્લેથી 11મું પદ કીધું હોય તો છેલ્લેથી કોઈ પણ પદ કે, બરોબર. આપણને n આપેલા હોય ને છેલ્લેથી કોઈ પણ પદ કે તો શું રીતે શોધવાનું? તો કે ભાઈ જે ટોટલ n આપેલા છે એ માઈનસ કેટલામું પદ શોધવાનું કીધું છે? 11મું. તો અહીંયા લખવાના 11 અને પછી વત્તા કરી શું કરી દેવાના? 1 ઉમેરી દેવાનું. શું કરવાનું? 1 ઉમેરી. આટલું યાદ રાખવાનું. કોઈ પણ છેલ્લેથી પદ કીધું હોય તો એની અંદર શું કરવાનું? જે n આપેલા છે એ લખવાના, માઈનસ જે છેલ્લેથી કીધું છે એ લખવાનું, વત્તા આ ખાસ કરવાનું, બરોબર. 25 માંથી 25 ને 1 26 માંથી 11 જાય તો કેટલા વધે? 26 માંથી 11 જાય તો શું થશે? કયો? 26 માંથી 11 જાય તો આવશે 15, બરોબર. 26 માંથી 11 જાય તો શું આવશે? 15. તો આપણે છેલ્લેથી 11મું પદ એ કયું છે? 15મું પદ, બરોબર. હવે છેલ્લેથી 11મા પદનું આપણને કોઈ સૂત્ર ખબર નથી, પણ પહેલાથી 15મું પદ એનું સૂત્ર ખબર છે. કયું સૂત્ર? a 15. a 15 બરાબર a વત્તા 14d. તો એની જગ્યાએ શું આપેલું છે? 10. 14 ના 14 અને d જગ્યાએ -3, બરાબર. 10 - 42 એટલે જવાબ આવ્યો -32. તો એ 15મું પદનો જવાબ શું આવ્યો? -32. હવે પેલી આખી ગણતરી આપણે ના કરી શકીએ, આની અંદર ડાયરેક્ટ જ મળી જાય. કયું 15મું પદ જે શોધ્યું હતું ને આપણે ઊંધેથી ગણી, તો અહીંયા ડાયરેક્ટ જ મળે. કઈ રીતે? n માઈનસ છેલ્લેથી પદ વત્તા 1. આ વત્તા 1 મૂકવાનું ભૂલવાનું નહીં. આની અંદર ચેન્જ આવે પણ આ એમ રાખવાનું, એટલે આપણને પહેલાથી કયું પદ છે એ મળશે અને એના આધારે જવાબ લઈશું. એ શેનો જવાબ મળશે? છેલ્લેથી જેનો માંગ્યો છે એનો જવાબ મળશે, બરોબર. આ દાખલો પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે યાદ રાખજો. કઈ રીતે કર્યું છે ધ્યાનથી જોઈ લેજો, બરોબર. પહેલા પદો શોધવાના, પદો શોધીને પહેલાથી એ પદ સુધીના નંબર મળી ગયા આપણને, એના પછી છેલ્લાથી આ પદ શોધવાનું છે તો એ પહેલાથી કયું થાય શોધવા માટે આ વસ્તુ કરવાની, એટલે આ મળશે અને શોધી દઈશું અહીંયા, આપણો જવાબ આવી જશે. ચલો, થેન્ક યુ.